નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંડકોષ જનન વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય અંડકોષ જનન એટલે શું? તો માદામાંથી ઉત્પન્ન થતા જનન કોષોને અંડકોષ જનન કહેવાય, એટલે કે અંડકોષનું નિર્માણ થવું। આખી સમગ્ર પ્રક્રિયા સમજતા પહેલા એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે માતાના ગર્ભની અંદર બાળકી એટલે કે મહિલા હોય ત્યારે એના અંડપિંડની અંદર જ અંડકોશિકાઓ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે। એને કહેવાય આદિપૂર્વ અંડકોષ। એને શું કહેવાશે? આદિપૂર્વ અંડકોષ। આ આદિપૂર્વ અંડકોષ જ્યાં સુધી જન્મ નહીં થાય ત્યાં સુધી બહુ બધી વખત વિભાજન પામશે અને આ એમના સંખ્યામાં વધારો કરવો એને કહેવાય ગુણન તબક્કો। એટલે માતાના ગર્ભમાં જો બાળકી હોય અને એ બાળકીના અંડપિંડની અંદર જે નાના નાના સૂક્ષ્મ પુટિકાઓ સ્વરૂપે અંડના કોષોનો એક ભાગ રહેલો છે એને કહેવાશે આદિપૂર્વ અંડકોષ। આ આદિપૂર્વ અંડકોષમાંથી અંડકોષ બનવાની ક્રિયાને અંડકોષ જનન કહેવામાં આવે છે। એના પછી વૃદ્ધિ તબક્કો। વૃદ્ધિ તબક્કો એટલે શું? તો જનન બાદ આ જે આદિપૂર્વ અંડકોષ છે એ નિર્માણ પામશે નહીં। જેટલા છે એ બધા વિભાજન પામવાની શરૂઆત કરશે અને વિભાજન પામીને પૂર્વ અવસ્થા એક પૂર્ણ કરીને અટકી જશે। જ્યારે એ પુખ્તા અવસ્થામાં આવશે ત્યારે ફરીથી એમનું વિભાજન શરૂ થાય। તો પૂર્વ અવસ્થા એકમાં જ્યારે અટકી ગયા ત્યારે આ આદિપૂર્વ અંડકોષનું વિભાજન પરાવર્તન એ પ્રાથમિક પૂર્વ અંડકોષમાં થયું। એટલે અત્યાર સુધી કેટલી વસ્તુ શીખ્યા? માતાના ગર્ભમાં બાળકીના અંડપિંડની અંદર રહેલા જનન કોષો આદિપૂર્વ અંડકોષ। આ આદિપૂર્વ અંડકોષ જન્મ સમયે વિભાજન પામશે નહીં, નવા બનશે નહીં। જેટલા જ છે એટલાનું વિભાજન પૂર્વ અવસ્થાની અંદર થશે એટલે એ બની ગયા પ્રાથમિક પૂર્વ અંડકોષ। હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ઉપર એક આવરણ આવી જાય ગ્રંથીય કોષોનું। એ જે આવરણ છે એને કહેવાય પ્રાથમિક પુટિકા। આ પ્રાથમિક પુટિકા જન્મથી પુખ્તા અવસ્થા સુધી વિઘટન પામે છે, જેથી દરેક અંડપિંડમાં લગભગ 60 થી 80,000 પુટિકાઓ બને છે પુખ્તા અવસ્થા સુધી। આ પ્રાથમિક પુટિકા ઉપર અન્ય બીજું સ્તર આવે એ દ્વિતીયક પુટિકા અને એની ઉપર હજુ એક બીજું સ્તર આવે એ તૃતીયક પુટિકા। યાદ રાખજો કે દ્વિતીયક પુટિકા અને તૃતીયક પુટિકા વચ્ચે પ્રવાહી ભરેલી ગુહા હોય છે। એ પ્રવાહી ભરેલી ગુહાને એન્ટ્રમ કહેવામાં આવે છે। શું? દ્વિતીયક અને તૃતીયક પુટિકા વચ્ચે પ્રવાહી ભરેલી જે ગુહા હોય છે એને એન્ટ્રમ કહેવામાં આવે છે। હવે લાસ્ટ પરિપક્વન તબક્કો। છેલ્લી તૃતીયક પુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ રહેલો હોય તો શું લખ્યું છે? તૃતીયક પુટિકાનો પ્રાથમિક પૂર્વ અંડકોષ એ કદમાં વિભાજન પામશે અને આ વૃદ્ધિ તબક્કામાં જે અર્ધીકરણ બાકી રહેલું હતું એ અર્ધીકરણ પૂર્ણ કરશે અને અર્ધીકરણ પૂર્ણ કરીને એને બે અસમાન કોષો બને છે। એક મોટો જે કોષ છે એને કહેવાય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને એનાથી કદમાં નાનો એ છે ધ્રુવકાય। આ જે ધ્રુવકાય છે એ આગળ અંડકોષ જનનની પ્રક્રિયામાં ભાગ લેતો નથી। દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ તૃતીયક પુટિકાની અંદર થોડોક ફેરફાર આવે છે, જેથી તૃતીયક પુટિકાને કોર્પસ લ્યુટિયમ તૃતીયક પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ ગ્રાફિયન પુટિકા જ્યારે તૂટશે ત્યારે એમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ એટલે કે અંડકોષ મુક્ત થાય છે। આ પ્રક્રિયાને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા થોડુંક આપણને આપેલું છે કે શુક્રકોષ છે એ ચલિત હોય છે પરંતુ તે પોષક દ્રવ્ય ધરાવતા નથી, પરંતુ અંડકોષ એ અચલિત હોય છે પરંતુ પોષક દ્રવ્ય સભર હોય છે। તો આમ અંડપાતની ક્રિયા એટલે કે આપણે અંડકોષ જનન પ્રક્રિયા જોઈ।